અઠવાડિયાના અંતિમ દિવસે માર્કેટમાં પ્રોફિટ બુકિંગ આવી રહ્યું. એફઆઈડીઆઈનું કેશમાં બાઇંગ, પરંતુ એફ&ઓ સેગમેન્ટમાં હેજિંગ. આજે 7 ઓગસ્ટના દિવસે, સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર બજારે પ્રોફિટ બુકિંગનો દિવસ ધારણ કર્યો અને બજાર સાધારણ ઘટાડા સાથે બંધ થયું. એફઆઈઆઈ અને ડીઆઈઆઈ બંને સ્થાનિક સંસ્થાઓ અને વિદેશી સંસ્થાઓએ કેશ માર્કેટમાં પોતાની ખરીદી જાળવી રાખી, પરંતુ એફઆઈઆઈ દ્વારા ડેરિવેટિવ સેગમેન્ટમાં આપણને હેજિંગ જોવા મળ્યું છે. નમસ્કાર મિત્રો, માર્કેટ મૂડ 7 ઓગસ્ટ. નિફ્ટી 24,570 પર 65 પોઈન્ટના ઘટાડા સાથે. સેન્સેક્સ 78,499 450 પોઈન્ટના ઘટાડા સાથે. ઇન્ડિયા વિક્સ 12.15 પર વોલેટિલિટી 12 પર સ્થિર છે, જે પેનિકનો એકદમ અભાવ દર્શાવતું નથી, પરંતુ જો વિક્સમાં વધારો થાય તો પછી આગળ જતાં આપણને વોલેટિલિટી વધી શકે છે. સ્માર્ટ મનીના આંકડાની વાત કરીએ તો આજના ડેટામાં કેશ માર્કેટમાં પોઝિટિવ ટ્રેન્ડ, પરંતુ ડેરિવેટિવમાં આપણને સાવચેતી દેખાઈ રહી છે. એફઆઈઆઈએ આજના દિવસમાં કેશમાં 480 કરોડની બાઇંગ કર્યું. તેની સામે આપણા લોકલ પ્લેયરોએ 235 કરોડની નાની ખરીદી કરી. એફઆઈઆઈ તરફથી હેજિંગ અને શોર્ટ પોઝિશન આપણને ઇન્ડેક્સ ઓપ્શનમાં 3,221 કરોડની જોવા મળી. સ્ટોક ઓપ્શનમાં 1,164 કરોડનું વેચાણ. ઇન્ડેક્સ ફ્યુચર 818 કરોડનું વેચાણ. સ્ટોક ફ્યુચર 140 કરોડનું અલગથી વેચાણ. જ્યારે સ્માર્ટ મની કેશમાં માલ ભેગો કરે ત્યારે એફ&ઓમાં હેજિંગ કરતા હોય છે. આ સમયે બજારમાં આપણને શોર્ટ ટર્મ વોલેટિલિટી જોવા મળતી હોય છે. સમજદાર રોકાણકારો આ સમયે પોતાની એસઆઈપીને કન્ટિન્યુ કરતા હોય છે. માર્કેટના શોર્ટ ટર્મ કન્સોલિડેશન ફેઝમાં તમારા ફાઇનાન્શિયલ ગોલ્સને અચીવ કરવા માટે તમે મ્યુચ્યુઅલ ફંડનો માધ્યમ પકડી શકો છો. કયો મ્યુચ્યુઅલ ફંડ કોના માટે ક્યારે સૂટેબલ હોય તે પર્સન ટુ પર્સન અલગ હોઈ શકે છે. તેના માટે તમે અમને અંગતમાં સંપર્ક કરી શકો છો. વધુ માહિતી માટે પેજ પર બન્યા રહો. ફરી આપણે મળીશું માર્કેટના નવા ડેટા, નવા આંકડા અને નવા મૂડ સાથે સોમવારના દિવસે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.